શિક્ષક ભાઈ બહેનો, આજે આ વ્યાખ્યાન શ્રેણીનો છઠ્ઠો મણકો, એમાં વક્તા છે માનનીય જયદેવભાઈ મહેતા, આપણી શાળાના ખૂબ જૂના શિક્ષક, રસાયણ વિજ્ઞાનમાં રાજ્ય કક્ષાના તજજ્ઞ, એક આ વિષયની ઓથોરિટી કહી શકાય એવા પ્રકારનું સ્થાન એમને પ્રાપ્ત કર્યું છે. આપણી શાળામાં ઘણા કાર્યક્રમોનું સંચાલન અને વક્તવ્ય આપવાનું પણ એમના ભાગે ઘણીવાર આવ્યું છે. ખૂબ સારા વક્તા પણ છે. આજે એમનો વિષય છે સુખ અને સફળતા. સફળતા મળે એટલે સુખ મળે જ તે એવું જરૂરી નથી. સુખ અને સફળતા એ બંને એકબીજા સાથે જોડાયેલા છે અને એકબીજાથી જુદા પણ છે. આવો એક વિષય, એમાં જુદી જુદા પ્રસંગો અને એના અનુસંધાને વાત માનનીય જયદેવભાઈ આપણને કરશે. માનનીય જયદેવભાઈ. આચાર્ય શ્રી પરેશભાઈ તથા મારા શિક્ષક મિત્રો, આમ તો અમે સાયન્સ ટીચર અમારા પોતાના સબ્જેક્ટ ઉપર કલાકોના કલાકો બોલી શકીએ, પણ આવા અન્ય વિષય ઉપર બોલવું એ અમારા માટે થોડુંક મુશ્કેલ છે. કારણ એટલું જ કે એના ઉપર અમારું એટલું વાંચન નથી હોતું. પણ પરેશભાઈએ એવો આગ્રહ કર્યો કે ના, તમારે બોલવાનું જ છે, એટલે સ્વીકારી લીધું અને મનથી એવું વિચાર્યું કે ચાલો આપણા મિત્રો વચ્ચે જ બોલવાનું છે, સહન કરી લેશે. અને એટલે વિષય પણ એવો પસંદ કર્યો, સુખ અને સફળતા, કે જેના ઉપર આપણે ક્યારેક ને ક્યારેક વાંચ્યું હોય, ક્યારેક ને ક્યારેક સાંભળ્યું હોય. અને એક વાત એ પણ કહી દઉં કે મારી, તમારી અને બધાની આખરી તલાશ આ બે જ વસ્તુઓ છે કે હું જલ્દી સુખી થઈ જાઉં અને હું સફળ થઈ જાઉં. અને એટલે આ વિષય ઉપર થોડી ઘણી વાતો હું તમારી સાથે શેર કરીશ. તો પહેલાં આપણે એનો થોડો અર્થ સમજી લઈએ કે સુખ અને સફળતા છે ને, એ ખરેખર એક સિક્કાની બે બાજુ જેવી છે. જ્યાં સુખ છે ત્યાં સફળતા છે, જ્યાં સફળતા છે ત્યાં સુખ છે. એક સિક્કાની બે બાજુ છે. તમે વિચારજો કે કોઈ પણ સુખી વ્યક્તિ છે ને, એ ક્યારેય નિષ્ફળ નથી હોતો, અને કોઈ પણ સફળ વ્યક્તિ છે એ ક્યારેય દુઃખી નથી હોતો. એટલે આ બે વસ્તુ એવી છે કે આવે તો સાથે જ આવે. સુખ અને સફળતા સાથે જ આવે, છતાં એ બંનેની વચ્ચે પાતળી ભેદરેખા છે. અને એ જ્યારે આપણે થોડો ઘણો એના મુદ્દાઓની ચર્ચા કરીએ એટલે ઓટોમેટિક તમારા ખ્યાલમાં આવી જશે. હવે સુખની પરિભાષા છે ને, એ દરેક વ્યક્તિએ અલગ અલગ હોય છે. પહેલી વાત આ સમજો, કોને સુખ કેવું? હેપીનેસ અને સફળતા એટલે સક્સેસ. તો આ હેપીનેસ અને સક્સેસ વચ્ચેની જે ભેદરેખા છે એ આપણી ચર્ચા ઉપરથી તમને થોડો ઘણો ખ્યાલ આવશે. હવે સુખ માટે એવું કહેવાય છે કે દરેક વ્યક્તિ માટે સુખ છે ને અલગ અલગ વસ્તુ છે. દાખલા તરીકે એક નાનું બાળક છે, એને તમે મનગમતી ચોકલેટ મળી જાય એટલે એ રાજી રાજી થઈ જશે. જોજો તમે કે મને ચોકલેટ મળી ગઈ. પણ એ જ ચોકલેટ તમે કોઈ યુવાનને આપશો તો એ એટલો રાજી નહીં થાય. કેમ? કારણ કે યુવાન છે ને, એને તો કોઈ સુંદર યુવતી એકાદી સ્માઇલ આપે અથવા તો બે મીઠી વાતો કરે તો પમ્મર થઈ જાય છે. તો જે ચોકલેટ છે ને, એ બાળક માટે સુખ છે, પણ યુવાન માટે એ એટલું સુખ નથી. યુવાન માટે સુખ અલગ છે.
કહેવાનો અર્થ દરેક વ્યક્તિ માટે સુખ અલગ અલગ છે. મારા તમારા જેવા શિક્ષકોને એકાદું ઇન્ક્રીમેન્ટ વધારે મળી જાય તો આપણે રાજી થઈ જઈએ છીએ. એટલે સુખની પરિભાષા છે ને એ ખૂબ વ્યાપક છે. ગરીબ માણસ હોય એને 2 ટંકનું ભોજન મળી જાય તો એ પોતાને સુખી માને છે. પણ પૈસાદાર છે, જે ધનવાન છે, એને બંગલા, મોટર, કાર, નોકર ચાકર આ બધું મળે તો એ પોતાને સુખી માને છે. સુખ બધા માટે અલગ અલગ છે. જુઓ, કોકને સત્તા, સંપત્તિ, પદ, પ્રતિષ્ઠા, ખુરશી આ બધામાં સુખ દેખાય છે. તો અમુક વર્ગ એવો છે કે જેને સંગીત, નૃત્ય, નાટક, ફિલ્મ, રમત એમાં સુખ દેખાય છે. મારા બધા મિત્રો છે તો એમને વોલીબોલ રમવામાં અત્યારે પરમ સુખ દેખાય છે. એટલે સુખ છે ને એ કોઈ એક વસ્તુ નથી, દરેકની માટે અલગ અલગ છે. આપણે વિદ્યાર્થીના સંદર્ભમાં કહીએ તો વિદ્યાર્થી જે છે એને સારામાં સારા માર્ક્સ આવે અને પોતાની કેરિયર સારામાં સારી બનાવે એમાં એનું સુખ સમાયેલું છે. ટૂંકમાં સુખ ને સાદી ભાષામાં કહેવું હોય તો આપણે જે ઈચ્છીએ છીએ એ આપણને મળી જાય. સાવ સાદી ભાષામાં આપણે જેને ઈચ્છીએ છીએ એ આપણને મળી જાય એનું નામ સુખ. અને એવું સુખ જો તમે પ્રાપ્ત કરી લ્યો ને તો એ તમારી સફળતા. હવે એક બીજો વિચાર કરજો તમે. લખનારે એવું લખ્યું છે કે સુખ અને સફળતા પ્રાપ્ત કરવી એ દરેક મનુષ્યનો જન્મસિદ્ધ અધિકાર છે. પણ આપણે જાણીએ છીએ કે બધાને સફળતા એટલી સરળતાથી મળતી નથી. તો આવું કેમ? તો એની ઉપર થોડો વિચાર કરીએ કે તમે જોજો, આપણે બાળપણમાં આપણે બધા એક જ સરખા હોઈએ છીએ. તમે વિચારજો, હું, તમે, મુકેશ અંબાણી બધા બાળપણમાં એક જ સરખા હોઈએ છીએ. આપણું બાળપણ તમે વિચારો તો બાળપણમાં આપણે બધા એક સરખા છીએ. રમીએ, કૂદીએ, માટીમાં રમીએ, પડીએ, ઊભા થઈએ, કપડામાં શું કરી જઈએ, બધાનું બાળપણ એક જ સરખું છે. મુકેશ અંબાણીનું આવું જ છે. તો વિચારકો એમ કહેશે કે જો બાળપણ આપણા બધાનું એક સરખું હોય તો યુવાનીમાં કેમ ભેદ પડી જાય છે? યુવાનીમાં આપણે બધા જુદા જુદા કેરેક્ટર થઈ જઈએ છીએ. કોઈક શિક્ષક બને, કોઈક એન્જિનિયર બને, કોઈક ડૉક્ટર બને, કોઈક નેતા બને, કોઈક અભિનેતા બને, અલગ અલગ થઈ જઈએ છીએ. આવું કેમ? તો એની પાછળનું એક જ કારણ છે, બાળપણથી શરૂ કરી અને યુવાની વચ્ચેનું લર્નિંગ. તમે બાળક છો અને તમે યુવાન થાવ છો, એ બંને વચ્ચેનું જે લર્નિંગ છે ને એ તમને જુદા પાડી દે છે. અને એ લર્નિંગ આપવાનું કામ છે ને આપણા શિક્ષકોનું છે. અહીંથી આપણા શિક્ષકોનો રોલ શરૂ થાય છે કે ભાઈ બાળપણમાં તો બધા સરખા જ હોય છે, તો યુવાનીમાં જુદા હું કામ થઈ જાય છે? એની પાછળનું આ મેઇન કારણ છે લર્નિંગ. અને લર્નિંગ સાથે હું અને તમે શિક્ષકો જોડાયેલા છીએ. શિક્ષકોએ એવું લર્નિંગ આપવાનું છે બાળકને. લર્નિંગ એટલે થોથા ભણવા એવું નથી, પણ તમારે એને કોઈ એવી કળા શીખવાડવાની છે કે જેને આધારે આગળ જતાં એ સફળ થઈ શકે. એનું નામ લર્નિંગ છે. લર્નિંગ એટલે થોથા ભણવા એવું મગજમાંથી કાઢી નાખજો. પણ તમારી પાસે કોઈ એવી ટેલેન્ટ, કોઈ એવી સ્કિલ, કોઈ એવી કળા હોવી જોઈએ કે જેને આધારે તમે આગળ જતાં સફળ થઈ શકો. આપણે એક વાત એ પણ સાંભળી છે બધાએ કે ભાઈ બધા માણસો સ્વામી વિવેકાનંદ, ગાંધીજી, સરદાર વલ્લભભાઈ પટેલ, સચિન તેંડુલકર, મુકેશ અંબાણી કે અમિતાભ બચ્ચન બની શકતા નથી. પણ મિત્રો વિચારો તો દરેક માણસ છે ને બીજું ઘણું બધું બની શકે છે. જો એને તમે યોગ્ય લર્નિંગ આપો તો એ ઘણું બધું બની શકે છે. અને સમાજમાં કોઈ એક વ્યક્તિત્વની જરૂર નથી, સમાજમાં દરેક પ્રકારના માણસોની જરૂર છે. એટલે એવું કંઈક લર્નિંગ તમે આપી દો, એવી કંઈક એને ટેલેન્ટ આપી દો કે લોકો એની પાસે દોડતા આવડે.
અને એટલે હું એવું માનું છું કે જે દિવસે શિક્ષક પોતાના વિદ્યાર્થીને સારામાં સારું ભણાવી અને એક ટેલેન્ટેડ નાગરિક બને, એમાં એને જ્યારે પોતાનું સુખ દેખાશે ને, શિક્ષકને એમાં સુખ દેખાવું જોઈએ, એને ગૌરવ થવું જોઈએ. અત્યારે મને, મહેશભાઈને અને બધાને આમ ગૌરવ થાય છે કે ભાઈ અમારા વિદ્યાર્થીઓ આટલા એન્જિનિયર બન્યા, આટલા ડૉક્ટર બન્યા, અને એમાં અમે અમારું સુખ જોઈએ છીએ. તો જે દિવસે શિક્ષકને આમાં સુખ દેખાશે ને, એ દિવસે આ દેશનો ઉદ્ધાર થઈ જશે. એટલે આ મેં તમને થોડી સુખ વિશેની પ્રારંભિક વાત કરી. હવે આગળ જઈએ તો આ સુખ અને સફળતા કેવી રીતે પ્રાપ્ત કરવી, મેઇન ટોપિક આપણો એ છે કે ભાઈ એવા કયા ઉપાયો છે, એવા કયા મંત્રો છે, એવા કયા સૂત્રો છે કે જેને આધારે હું અને તમે સફળતા પ્રાપ્ત કરી શકીએ. અને મેં કીધું એમ બધાનું અંતિમ ધ્યેય તો એ જ છે, ખાલી સફળતા પ્રાપ્ત કરવી છે, સુખ પ્રાપ્ત કરવું છે. તો એની માટે શું કરવું પડે? તો આ વિષય છે ને બહુ ગહન વિષય છે, બહુ લાંબી ચર્ચા છે, પણ આપણે આપણી સમય મર્યાદાને ધ્યાનમાં રાખી અને કેટલાક મુદ્દાઓની હું તમારી સાથે ચર્ચા કરીશ. તો સૌથી પહેલો મુદ્દો આવે છે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો અને મળેલી તકનો લાભ ઉઠાવવો. મને ને તમને બધાને યાદ કરજો, જીવનમાં એકાદ તક એવી મળી હશે કે જેને આધારે તમે સફળ થઈ શકો, પણ એ તક કોઈ કારણોસર આપણે ગુમાવી દીધી તો આપણે સફળ નથી થઈ શકતા, તો બીજી તકની રાહ જોવી પડે છે. અને એટલે સફળતા માટે વિચારકો પહેલી જ વાત આ મૂકે છે કે યોગ્ય સમયે તમે યોગ્ય નિર્ણય લઈ લો. તમારી પાસે નિર્ણય લેવાનો આવે ત્યારે તમારો નિર્ણય છે ને એ પ્રોપર હોવો જોઈએ, અને તમને મળેલી તક છે એ તમારે ઝડપી લેવી જોઈએ. એક ઉદાહરણ આપું તમને, તો એક ગામમાં મંદિર બનતું હતું. હવે ગામના લોકોએ મંદિરનું બાંધકામ તો લગભગ બધું પૂરું કરી નાખ્યું. વાત આવી મૂર્તિ બનાવવાની, તો એમણે એક ખૂબ સરસ મજાનો મૂર્તિકાર અથવા તો શિલ્પકાર જેને આપણે કહીએ એને બોલાવ્યો અને કીધું કે ભાઈ તારે છે ને, જો આ મંદિર તો બની ગયું છે પણ હવે ભગવાનની જોરદાર તારે મૂર્તિ બનાવવાની છે. આમ જોઈએ તો એવું લાગે કે હમણાં ભગવાન બોલી ઉઠશે. મૂર્તિકાર તો પથ્થરની શોધમાં નીકળ્યો કે એવો પ્રોપર યોગ્ય પથ્થર મને મળવો જોઈએ, અને એવો એક પથ્થર એણે ગોત્યો, અને એ પથ્થરમાંથી મૂર્તિ બનાવવા માટે એણે ટાંકણા અને હથોડા મારવાના ચાલુ કર્યા. તો એ પથ્થર બોલી ઉઠ્યો કે હે ભાઈ, તું શું કરે છે, રહેવા દે, તારા આ ટાંકણા અને હથોડાથી તો મને વેદના થાય છે, દુઃખ થાય છે. પછી મૂર્તિકારે એને સમજાવ્યો કે ભાઈ થોડુંક દુઃખ તું સહન કરી લે, એકવાર જો તું ભગવાન બની ગયો ને તો તારી બોલબાલા વધી જશે, લોકો તારી આરતી ઉતારશે, તને શણગાર કરશે, તને જાત જાતના ભોગ ધરાવશે, અને તું તો ભગવાન બની જઈશ, જાહો જલાલી તારી વધી જશે. અત્યારે એક ખૂણામાં પડ્યો છો તું પથ્થર, પણ ઓલો પથ્થર કે ના ના તમે ટાંકણા મારો નહીં, મને વેદના સહન ન થાય, મારે આવું કષ્ટ વેઠવું નથી, ભલે હું અહીંયા પડ્યો સુખી છું. એટલે એ બીજા પથ્થર પાસે જાય છે, બીજો એક પથ્થર ગોતે છે, એને પાછા ટાંકણા મારે છે. એ પથ્થર પણ ઓલાની જેમ જ બોલ્યો છે કે ભાઈ રહેવા દો, મને વેદના થાય છે. પાછો એને મૂર્તિકાર બધું સમજાવે છે. એટલે બીજો પથ્થર છે ને સમજી જાય છે કે વાંધો નહીં, અત્યારે ચલો હું થોડુંક કષ્ટ વેઠી લઉં, પણ પછી મારે જાહો જલાલી છે. એ બીજો પથ્થર સમજી ગયો, અને મૂર્તિકારે એમાંથી એક સુંદર મજાની ભગવાનની મૂર્તિ બનાવી અને મંદિરની અંદર એ મૂર્તિ પધરાવવામાં આવી. પછી તો ગામના લોકો આવે, મંદિરમાં એ મૂર્તિનો શણગાર કરે, એની આરતી ઉતારે, જાત જાતના ભોગ ધરાવે. હવે એ મૂર્તિની આગળ એક પથ્થર મૂકવાનું પાછું વિચાર્યું કે ભાઈ આ મૂર્તિ ભગવાનની છે, એની આગળ પણ આપણે એક પથ્થર મૂકવો પડશે. તો એ લેવા માટે ઓલા ગામના લોકોને મોકલ્યા. તો એ નસીબ જોગે ગામના લોકોએ ઓલો જ પથ્થર લઈ આવ્યા કે જેણે મૂર્તિ બનવાની ના પાડી હતી, અને એ પથ્થરને ભગવાનની આગળ મૂકી દીધો. એટલે જેટલા મંદિરમાં આવે ને એ બધા ઓલા પથ્થર ઉપર શ્રીફળ વધે રહે, જેટલા આવે એટલા શ્રીફળ વધે રહે.
અને રોજના આવા કેટલાય ઘા ખાઈ ખાઈને ઓલો પથ્થર તો કંટાળી ગયો અને એણે ઓલી મૂર્તિને કીધું કે ભાઈ તું તો નસીબદાર છું યાર, તારું તો ભગવાન તું તો બની ગયો, કેવી તારે જહાજ હલાલી, અને મને તો રોજ લોકો આ શ્રીફળથી ઘા કરે છે અને રોજ હું આ ઘાને સહન કરું છું. તો ઓલી મૂર્તિએ કીધું કે એ તારી ભૂલ છે, મારી પહેલાં તને તક મળી હતી, મૂર્તિકાર તારી પાસે આવ્યો હતો, તને તક મળી હતી, જો એ વખતે એ તે તક ઉપાડી લીધી હોત તો અત્યારે મારી જગ્યાએ તું હોત, પણ તે તકનો લાભ ન ઉઠાવ્યો. કહેવાનો અર્થ એવો કે મારા તમારા બધાના જીવનમાં એક એવી તક કુદરત આપણને આપે છે અને એ તક જો આપણે ઝડપી લઈએ ને તો આપણે સફળ થઈ જઈએ છીએ. પછી બીજી તક મળે ખરી અથવા ન પણ મળે. એટલે વિચારકો એમ કહે છે કે પહેલું સૂત્ર છે ને આ, કે યોગ્ય સમયે તમે યોગ્ય નિર્ણય લ્યો અને મળેલી તકને ઝડપી લ્યો, ધેન યુ વિલ બી સક્સેસ. બીજી વાત કે સખત મહેનત. પહેલી વાત જે આપણે કીધી કે ભાઈ મળેલી તકને ઝડપી લ્યો, પછી બીજી વાત આવે છે સખત મહેનત. તમે જે ગોલ નક્કી કર્યો છે ને એ ગોલને એચીવ કરવા માટે તમારે ખૂબ મહેનત કરવી પડે છે, તનતોડ મહેનત કરવી પડે છે, આયોજન કરવું પડે છે. અત્યારના મીડિયાના સમયમાં તમારે એનો પ્રચાર અને પ્રસાર પણ કરવો પડે છે. ઘણીવાર એવું બને કે આપણે મહેનત કરતા હોય પણ દુનિયાને ખબર ન હોય. તો અત્યારે જમાનો એવો છે કે તમારે એનો પ્રચાર અને પ્રસાર પણ કરવો પડે, ખૂબ મહેનત કરવી પડે. એક વાત યાદ રાખજો કે સફળતા છે ને ક્યારેય અકસ્માતે કે નસીબથી નથી મળતી. આપણે ખાલી સફળ લોકોને જોઈએ છીએ ને એવું વિચારીએ છીએ કે હારાનું નસીબ બહુ સારું છે, સફળ થઈ ગયો, પણ સફળતા ક્યારેય કોઈને અકસ્માતે કે નસીબથી મળતી નથી. એની પાછળ એનો જોરદાર પુરુષાર્થ હોય છે, ખૂબ એની મહેનત હોય છે એની પાછળ. એનું તમને હું એક ઉદાહરણ આપું. જર્મનીની અંદર 1972માં વિશ્વ ઓલિમ્પિકની સ્પર્ધા થઈ. 1972 વિશ્વ ઓલિમ્પિકની સ્પર્ધા. અને એ સ્પર્ધાની અંદર માર્ક સ્પીડ્સ નામનો યુવાન કે જેણે સ્વિમિંગની જુદી જુદી હરીફાઈઓમાં 7 ગોલ્ડ મેડલ જીત્યા. એક નહીં, બે નહીં, 7, અને ગોલ્ડ મેડલ, જે લગભગ અશક્ય વસ્તુ છે. એટલે પત્રકારો એની પાસે આવ્યા અને એને પૂછ્યું કે ખરેખર તું તો નસીબદાર છું યાર, તારી તો બોલબાલા થઈ ગઈ, 7 ગોલ્ડ મેડલ તે સ્વિમિંગમાં પ્રાપ્ત કર્યા. તો ઓલો જે માર્ક સ્પીડ છે એણે કીધું કે ભાઈ એવું નસીબ કાંઈ નથી. આની પહેલાં 1968માં જ્યારે ઓલિમ્પિક થઈ, દર 4 વર્ષે થાય, ત્યારે મને 2 જ ગોલ્ડ મેડલ મળ્યા હતા. અને એ વખતે મેં નક્કી કર્યું હતું કે મારે કાંઈક એવું કરવું છે કે દુનિયા મને યાદ રાખે. અને એ 4 વર્ષ દરમિયાન 1968થી 1972, એ 4 વર્ષ દરમિયાન મેં લગભગ 10,000 કલાક સ્વિમિંગની પ્રેક્ટિસ કરેલી છે. એટલે રોજના સરેરાશ 8 કલાક મેં સ્વિમિંગની પ્રેક્ટિસ કરી છે. હવે તમે વિચારો કે જે માણસ 8 કલાક રોજના સ્વિમિંગની પ્રેક્ટિસ કરે, એટલી મહેનત કરે, તો એને 7 ગોલ્ડ મેડલ મળે છે. તો 1972માં માર્ક સ્પીડે સ્વિમિંગની અંદર 7 ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યા અને એનો જે વર્લ્ડ રેકોર્ડ છે એ હજી હમણાં સુધી હતો. જો તમને બધાને યાદ હોય તો હમણાં 2008માં બેઇજિંગની અંદર જે ઓલિમ્પિક રમાણી એમાં એ 7 ગોલ્ડ મેડલનો રેકોર્ડ તૂટ્યો. યાદ છે કોઈને તમારામાંથી? કોણે તોડ્યો? માઇકલ ફેલ્પ. એણે ઓલા માર્ક સ્પીડ્સનો રેકોર્ડ તોડ્યો. અને એ તોડવા પાછળ એણે કેટલી મહેનત કરી એ પણ એના ઇન્ટરવ્યૂમાં એણે કીધેલું છે. કહેવાનો અર્થ કે સફળતા છે ને એ ક્યારેય આપણને એમને એમ નથી મળી જતી, એની પાછળ તમારે ખૂબ એટલે ખૂબ મહેનત કરવી પડે છે. આ બીજી વાત. ત્રીજી બાબત જે છે ને એ મારી દૃષ્ટિએ સૌથી અગત્યની વાત છે. બીજા ઘણા બધા મુદ્દાઓ છે પણ આ ત્રીજો મુદ્દો જે છે એ મારી દૃષ્ટિએ ખૂબ અગત્યનો છે. મેં મારી રીતે એને નામ આપ્યું છે કે મનને મક્કમ કરો અને કાન છે ને એને બહેરા કરી નાખો. તમને થશે કે આ સારું નવું આવ્યું, કારણ કે આ કોઈ બુકમાં લખેલું જ નથી, આ મારું પોતાનું ઉપજાવેલું છે.
મનને મક્કમ કરો અને કાનને બહેરા કરી નાખો. શું કામ? કારણ કે તમે જોજો, તમે જ્યારે જ્યારે સફળતાના માર્ગ ઉપર જશો ને એટલે તમારા જ મિત્રો, તમારી જ આજુબાજુવાળા કેટલાય નેગેટિવ વિચારો તમને આપશે કે આ આપણું કામ જ નહીં ને, આપણે આવામાં પડાય જ નહીં ને, એ તો મુકેશ અંબાણી કરે, આપણે એવું કાંઈ ન કરાય, બરાબર, આપણે તો 2 ટાઈમ રોટલા ખાઈને જલસા કરાય. આવા નેગેટિવ વાતો તમને કર્યા કરે. અને એ નેગેટિવ વાતો સાંભળીને જો તમારું મન ડગી ગયું તો તમને સફળતા ન મળે. અને એટલે એમ કહેવાય કે તમે તમારા મનને મક્કમ કરો અને કાનને બેરા કરી નાખો. એટલે એનો અર્થ કે તમે આવી બધી નેગેટિવ વાતો જે છે ને એ સાંભળવાનું જ બંધ કરી દો. એવા લોકોને સાંભળો જ નહીં. તમે એક કાને સાંભળો તો બીજા કાને બહાર કાઢી નાખો. તમે મનમાં એક જ વિચાર રાખો, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. આપણે ઘણીવાર કહીએ છીએ કે ઇમ્પોસિબલના સ્પેલિંગમાં જ લખેલું છે આઈ એમ પોસિબલ. તમે એક જ વાતને યાદ રાખો, નથિંગ ઇમ્પોસિબલ, આઈ કેન ડુ ઇટ. બીજાની વાતો સાંભળવાનું બંધ કરી દો. અને આવા મેં કેટલાક ઉદાહરણો ભેગા કર્યા તો આપણા ઇતિહાસમાં આવા કેટલાય ઉદાહરણો છે. નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. હું એમાંથી તમને 1-2 ઉદાહરણ આપું તો બ્રિટિશ ઓલિમ્પિક કોચ એણે 1903માં એક સ્ટેટમેન્ટ આપ્યું કે 1 માઇલનું રનિંગ કોઈ પણ વ્યક્તિ 4 મિનિટથી ઓછા સમયમાં ન કરી શકે. જોજો, બ્રિટિશનો ઓલિમ્પિક કોચ એણે પોતાના વર્ષોના અનુભવને આધારે આવું એક સ્ટેટમેન્ટ આપ્યું કે 4 મિનિટથી ઓછા સમયમાં 1 માઇલનું રનિંગ કોઈ ન કરી શકે. 4 મિનિટથી વધારે જ થાય. એણે એમને એમ સ્ટેટમેન્ટ નહીં આપ્યું હોય, એની માટે એણે કેટલાય અનુભવોમાંથી પસાર થયો હશે. અને જ્યારે કોઈ આવી મહાન વ્યક્તિ, જે તે ક્ષેત્રની મહાન વ્યક્તિ આવું સ્ટેટમેન્ટ આપે ને એટલે આપણી માટે એ એક મુદ્રાલેખ જેવું થઈ જાય કે ના, વાત સાચી છે ભાઈ. 4 મિનિટથી ઓછા સમયમાં થાય જ નહીં, આ ઓલિમ્પિકનો કોચ કહે છે. એટલે ઘણાએ પ્રયત્નો કર્યા, બધા નિષ્ફળ ગયા, બધાને 4 મિનિટથી વધારે જ લાગે. એટલે એક એવું મગજમાં છપાઈ ગયું બધાને કે આ વસ્તુ પોસિબલ છે જ નહીં. તમે 1 માઇલનું રનિંગ 4 મિનિટથી ઓછા સમયમાં ન કરી શકો. પણ એક માથા ફરેલો નીકળ્યો, એણે આ વાતને સાંભળી ન સાંભળી કરી અને એની પાછળ લાગી ગયો. એ ભાઈનું નામ છે રોજર બેનિસ્ટર. અને એ રોજર બેનિસ્ટરે 1954માં 1 માઇલનું અંતર 3 મિનિટ અને 59 સેકન્ડમાં પૂરું કર્યું. વિચારજો, 3 મિનિટ અને 59 સેકન્ડ. એટલે ઓલો માણસ કંઈ ખોટો નહોતો, 1 જ સેકન્ડ એણે ઓછી કરી, પણ એણે દુનિયાને કહી દીધું કે ભાઈ ઓલાએ જે વાત કીધી ને કોચે એ ખોટી છે. 4 મિનિટથી ઓછા સમયમાં જો મેં પૂરું કરી નાખ્યું. રોજર બેનિસ્ટર એનું નામ. અને એને જ્યારે સફળતા મળીને એના થોડાક સમય પછી એક સ્કૂલનો વિદ્યાર્થી કે જેનું નામ છે જીમ રેયોન, એ જીમ રેયોને ઓલાનોય રેકોર્ડ તોડ્યો અને 1 માઇલનું અંતર એણે 3 મિનિટ અને 58 સેકન્ડમાં પૂરું કર્યું. આમાં તો સેકન્ડના જ ફેરફાર હોય. ઓલાએ 3 મિનિટ 59, તો આણે 3 મિનિટ 58 સેકન્ડમાં પૂરું કર્યું. આ ઉદાહરણ આપવા પાછળનું મારું કારણ એક જ છે કે આ જીમ રેયોન જે સ્કૂલ બોય છે એ જ્યારે સ્પર્ધામાં ભાગ લેતો હતો ને ત્યારે એના મગજમાં ઓલા કોચના વાક્યો જ નહોતા. કોચે તો એમ કીધું હતું કે ઇમ્પોસિબલ છે. એટલે એ વખતે એના મગજમાં કોચના વાક્યો નહોતા, પણ એના મગજમાં કોનું હતું? ઓલો રોજર બેનિસ્ટર કે જેણે 3 મિનિટ ને 59માં પૂરું કર્યું. એના મગજમાં સતત એવું હતું કે જો એ કરી શકે તો હું પણ કરી શકું. એટલે એની માટે ઇંગ્લિશમાં કહેવાય છે કે ઇફ વન કેન ડુ, આઈ કેન ડુ. જ્યાં સુધી કોઈ કરતું નથી ને ત્યાં સુધી આપણને બધી વસ્તુ ઇમ્પોસિબલ લાગે છે, પણ જ્યારે કોઈ વ્યક્તિ કરે પછી એ આપણી માટે પોસિબલ થઈ જાય છે. ઓલી નેગેટિવ વાત આપણા મગજમાંથી નીકળી જાય છે કે ઓલા કોચે જે કીધું એ એના મગજમાંથી નીકળી ગયું. અને ઓલો બેનિસ્ટર એના મગજમાં આવી ગયો કે ઇફ વન કેન ડુ, આઈ કેન ડુ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. એટલે આ મેં મારી જાતે આ વાક્ય ઉપજાવ્યું છે કે ભાઈ તમે તમારા મનને મક્કમ કરો,
અને લોકોનું સાંભળવાનું બંધ કરી દો. આવા કેટલા ઉદાહરણો છે. બીજું ઉદાહરણ તમને મનગમતું છે સચિન તેંડુલકરનું. આપણને ખ્યાલ છે કે વર્ષો સુધી એવું કહેવાતું કે ભાઈ વન ડે ક્રિકેટ ઇન્ટરનેશનલમાં ડબલ સેન્ચુરી કરવી અશક્ય છે. તમે ટેસ્ટ ક્રિકેટમાં ડબલ સેન્ચુરી કરી શકો પણ વન ડેમાં ડબલ સેન્ચુરી થાય નહીં. 100 થાય, 150 થાય, પણ ડબલ સેન્ચુરી કરવી વન ડેમાં ઇમ્પોસિબલ છે. બોલો, સચિન તેંડુલકરે એને પોસિબલ બનાવ્યું 2010માં. જોજો તમે, 2010માં વન ડેની અંદર 50 ઓવરમાં એણે ડબલ સેન્ચુરી કરી સચિને. અને એટલે એની પછીના આવનારા જે ખેલાડીઓ હતા એને તમે યાદ કરો તો સચિન પછી કોણે કોણે ડબલ સેન્ચુરી કરી? તો સહેવાગે કરી, પછી રોહિત શર્માએ તો 2 વાર કરી, ક્રિસ ગેલે કરી. તો એ બધાના મગજમાં ઓલી વાત ભૂસાઈ ગઈ. ઓલી જે વાત હતી ને કે 50 ઓવરમાં ડબલ સેન્ચુરી ન થાય, એ વાત બધાના મગજમાંથી ભૂલાઈ ગઈ. એની માટે સચિન તેંડુલકર એના મગજમાં આવી ગયો, ઇફ વન કેન ડુ આઈ કેન ડુ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. પણ જ્યાં સુધી સચિને નહોતું કર્યું ને ત્યાં સુધી બધાને દ્વિધા હતી કે થાય કે ન થાય, થાય કે ન થાય. પછી થઈ ગયું કે ભાઈ સચિન કરી શકતો હોય તો અમે કરી શકીએ. 2 વાર ડબલ સેન્ચુરી કરી. ત્રીજું ઉદાહરણ છે ડૉક્ટર ફોરેસ્ટ નામનો વૈજ્ઞાનિક. એણે વર્ષો પહેલાં એવું નિવેદન કર્યું કે કોઈ પણ જીવિત વ્યક્તિ ચંદ્ર ઉપર પહોંચી શકતો નથી. આવું એણે સ્ટેટમેન્ટ કર્યું. કોઈ પણ જીવિત વ્યક્તિ ચંદ્ર ઉપર પહોંચી શકતો નથી, કારણ કે એ પૃથ્વી વિજ્ઞાનની મહત્તમ સીમા છે, ત્યાં સુધી કોઈ પહોંચી જ નહીં શકે. આવું એણે વર્ષો પહેલાં સ્ટેટમેન્ટ આપ્યું હતું. પણ હું ને તમે આજની તારીખે જાણીએ છીએ કે 1969માં ચંદ્ર ઉપર પહેલો પગ કોણે મૂક્યો? તો કે નીલ આર્મસ્ટ્રોંગ. એ જીવિત વ્યક્તિએ ચંદ્ર ઉપર પગ મૂક્યો. અને હવે તો એવું સંભળાય છે કે ચંદ્ર ઉપર પ્લોટિંગ થવાનું છે અને સ્પેસના પ્રવાસો થવાના છે. બરાબર? એટલે કહેવાનો અર્થ એમ, નથિંગ ઇઝ ઇમ્પોસિબલ. તમે બીજાનું સાંભળવાનું બંધ કરી દો. આ જ વાતમાં ક્યારેક એવું બને છે મિત્રો, એવા પણ કેટલાક ઉદાહરણો છે મારી પાસે, કે પરિસ્થિતિ છે ને એ માણસને લાચાર બનાવી દે. પરિસ્થિતિના કારણે ક્યારેક માણસ લાચાર બની જાય. કોઈ ગરીબ હોય, કોઈ અપંગ હોય, કોઈક નાના એવા ફેમિલીમાંથી આવતો હોય, સામાન્ય કુટુંબમાંથી આવતો હોય, તો ઘણા આવા કારણો બતાવતા હોય છે કે ભાઈ હું ગરીબ છું, હું અપંગ છું, હું બહુ જ પછાત કુટુંબમાંથી આવું છું. તો મિત્રો, વિચારકો એમ કહે છે કે સફળતાને આની હારે કોઈ લેવા દેવા નથી. તમે ગમે એવી પરિસ્થિતિમાંથી આવતા હો, તમારે એક જ યાદ રાખવાનું છે કે જો હે સો હે. આ વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની કે જો હે સો હે. જે પરિસ્થિતિ ભગવાને મને આપી છે એ પરિસ્થિતિનો તમારે સ્વીકાર કરવાનો. અને પરિસ્થિતિનો સ્વીકાર એ સફળતાનો રાજમાર્ગ છે. તમે કોઈ પરિસ્થિતિથી ગભરાઈ ન જાઓ. તમારી જે પરિસ્થિતિ છે એને સ્વીકારી લો. તમે ગરીબ છો, અપંગ છો, ગમે એ છો, એ તમારી સફળતામાં ક્યારેય નડવાનું નથી. તમારે માત્ર પુરુષાર્થ કરવાનો છે. તો 1-2 ઉદાહરણો તમને આવા પણ આપું કે સ્પેનની અંદર જુલિયો ઇગ્લેસિયસ નામનો એક યુવાન થઈ ગયો. જુલિયો ઇગ્લેસિયસ. આ યુવાનને બચપણથી ફૂટબોલ રમવાનો બહુ શોખ અને એને એક મહાન ફૂટબોલ પ્લેયર બનવું હતું. અને એ દિશામાં એ ઘણા બધા પ્રયત્નો કરતા હતા. એના કોચે પણ એને કીધું કે ના, તારું ફૂટબોલ પ્રત્યેનું જ્ઞાન, કૌશલ્ય ખૂબ સારું છે અને એક દિવસ તું મહાન ફૂટબોલ પ્લેયર બનીશ. અને જુલિયો ઇગ્લેસિયસને આવી એક પ્રેરણા મળે છે અને એ બમણા જોશથી પોતાની ફૂટબોલની પ્રેક્ટિસ કરે છે. પણ વિધિની વક્રતા જુઓ કે એક કાર એક્સિડન્ટમાં એ ઘાયલ થાય છે, એને હોસ્પિટલમાં દાખલ કરે છે. અને ત્યારે ડૉક્ટર એને એમ કહે છે કે ભાઈ તારું કમરથી નીચેનું અડધું અંગ પેરેલાઇઝ થઈ ગયું છે. હવે તમે વિચાર કરજો કે ફૂટબોલ માટે પગ કેટલા ઉપયોગી હોય છે. હવે એના પગ જ વહી ગયા.
એને હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. બધાએ એને કીધું કે ભાઈ તારી કેરિયર હવે પૂરી થઈ ગઈ, હવે તું સફળ ન થઈ શકે, કારણ કે પગ જે મેઇન વસ્તુ છે ફૂટબોલ માટે એ તો તારું કામ નથી કરતું. અને એને પણ પોતાને હોસ્પિટલની પથારી ઉપર આવા બધા નેગેટિવ વિચારો આવવા માંડ્યા, સૂનમૂન રહેવા માંડ્યો, હતાશ થઈ ગયો યુવાન. એવામાં એ હોસ્પિટલની નર્સ જે છે ને એણે એને ગિટાર આપી, વાયોલિન આપ્યું કે તું ઉદાસ ન થા, આ ગિટાર વગાડજે. અને એ ગિટાર વગાડવા માંડ્યો. અને પછી તો ધીમે ધીમે પોતે ગીતો લખવા માંડ્યો, પોતે સંગીત બનાવવા માંડ્યો અને એક કમ્પોઝર થઈ ગયો. અને એના ગીતો ખૂબ મશહૂર થયા. જુલિયો ઇગ્લેશિયસ, સંગીતની દુનિયામાં એનું બહુ મોટું નામ થયું. તો તમે જુઓ, એણે હતાશ થવાને બદલે પરિસ્થિતિ સ્વીકારી લીધી, પોતાનું ક્ષેત્ર ચેન્જ કરી નાખ્યું કે ભાઈ હાલો હવે હું ફૂટબોલ ન રમી શકું તો કાંઈ નહીં, પણ આ સંગીતની દુનિયામાં હું મારું નામ કાઢીશ. અને એના કેટલાય આલ્બમો ધૂમ વેચાણા. એટલે એક મહાન ગાયક અને મહાન સંગીતકાર બની ગયો. બીજું એવું એક ઉદાહરણ તમને ખબર હોય તો બીથોવનનું નામ સાંભળ્યું હશે. મ્યુઝિકની દુનિયાના જે લોકો જાણકાર હશે એણે બીથોવનનું નામ 100% સાંભળ્યું હશે. 20 વર્ષની ઉંમરે તુષારભાઈ કાને બેરા થઈ ગયા હતા. બીથોવન. હવે તમે વિચાર કરો, સંગીતકાર માટે કાન એ કેટલા ઉપયોગી છે કે એ જો સંગીતને સાંભળે નહીં તો એ ધૂન કેવી રીતે બનાવી શકે, કમ્પોઝ કેવી રીતે કરી શકે. બધા એને કીધું કે તારી કેરિયર ખતમ થઈ ગઈ. એણે કોઈનું ન સાંભળ્યું અને એ સતત મહેનત કરતો રહ્યો. અને બીથોવન છે ને અત્યારે વર્લ્ડના બેસ્ટ મ્યુઝિક કમ્પોઝરમાંનો એક છે. આજની તારીખે એને રોયલ્ટી મળે છે. હવે એણે બીજાનું સાંભળ્યું હોત તો હાવ રાશિ પાસ થઈ જાત ને. એટલે મેં તમને ઓલી વાત કરી કે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લ્યો, કાને બેરા થઈ જાઓ. તમારી આજુબાજુવાળા કહેવાના જ છે કે તારું કામ જ નથી ભાઈ, આ કરો, એને સાંભળો જ નહીં. આપણું જ તમે ઉદાહરણ લ્યો તો આપણે ઓલા રવિન્દ્ર જૈન છે, આંખે આંધળા હતા ને. રવિન્દ્ર જૈનનું નામ સાંભળ્યું હોય, આંખે આંધળા. એણે રામાયણ સિરિયલનું સંગીત બનાવ્યું છે. એ રામાયણ સિરિયલની લોકપ્રિયતા તમને ખબર છે બધાને કે વર્ષો પહેલાં દૂરદર્શન ઉપર જ્યારે રામાયણ સિરિયલ શરૂ થતી અને એનું જે શરૂઆતનું સોંગ આવતું ને સાહેબ, બધા બધું બંધ કરીને ટીવીની સામે બેસી જતા. તો એવો અંધ હોવા છતાં એ મહાન સંગીતકાર રવિન્દ્ર જૈન એ બીથોવન જેવું જ છે. તમને જો ધર્મમાં શ્રદ્ધા હોય બધાને અને ઈશ્વરમાં અતૂટ વિશ્વાસ હોય, મને તો છે, તો તમને હું એક આપણા પ્રાચીન સંતોનું ઉદાહરણ આપું. સંત સુરદાસનું નામ તમે સાંભળ્યું હશે. સંત સુરદાસ બહુ સાંભળવા જેવું છે. એ જન્મથી અંધ હતા. એટલે જ જો આંધળાને આપણે સુરદાસ કહીએ છીએ. જન્મથી અંધ, કાંઈ કરી શકે એમ નહોતા. થોડા ઘણા મોટા થયા એટલે એના મા બાપે એને કાઢી મૂક્યા કે આ છોકરો શું કરવાનો છે, આપણા માટે બોજરૂપ છે. સુરદાસને ઘરમાંથી બહાર કાઢી મૂક્યા. કોઈ સહારો નહીં, આંખે દેખાય નહીં. ગામની બહાર એક ઝાડની નીચે શ્રી કૃષ્ણ ભગવાનમાં એમને અપાર શ્રદ્ધા, કારણ કે એને ખબર પડી ગઈ કે હું અંધ છું, બીજું તો કાંઈ કરી શકું નહીં, પણ મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી છે. એટલે શ્રી કૃષ્ણ ભગવાનની ભક્તિ કરે, ભજનો ગાય, છંદ દોહા બનાવે, આસપાસથી નીકળતા જે માણસો હોય એને ખાવાનું આપે, ખાઈ લે, અને એવી રીતે એનું જીવન પસાર કરતા હતા. એવામાં એકવાર એક મથુરાના કૃષ્ણ મંદિરના જે ગુરુ હતા એની નજર એની ઉપર પડી કે આ માણસ અંધ ભલે છે પણ આરો જોરદાર ગાય છે, ગીતો, ભજનો, છંદ, દુહા ખૂબ સરસ શ્રી કૃષ્ણ ભગવાન વિશે ગાય છે, ચાલો આપણે એને મથુરા લઈ જઈએ. એટલે એને એ મથુરા લઈ જાય છે. મથુરાના મંદિરમાં લઈ જાય છે. શ્રી કૃષ્ણ ભગવાનનું જે મુખ્ય મંદિર છે એમાં સંત સુરદાસને લઈ જાય છે કે તમારે હવે અહીંયા કૃષ્ણ ભક્તિ કરવાની, કૃષ્ણની પૂજા કરવાની અને તમારું જીવન નિર્વાહ તમારે અહીંયા પસાર કરવાનો. રોજ સરસ મજાના ભજનો ગાય. એમને શ્રી કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર હતો. એમ કહેવાય કે એ ભલે અંધ હતા પણ મનની આંખોથી એ બધું જોઈ શકતા હતા.
એટલે બધા આવી વાતો કરે કે સૂરદાસજીને તો છે ને શ્રી કૃષ્ણ ભગવાનનો સાક્ષાત્કાર છે, શ્રી કૃષ્ણ ભગવાન સાક્ષાત એમની પાસે આવે છે. તો ઓલા પૂજારીને એમ થયું કે આ મને કાંઈ સાચું લાગતું નથી. તો એક દિવસ પૂજારીએ છે ને શ્રી કૃષ્ણ ભગવાનનો જે શણગાર કર્યો ને એ આમાં થોડુંક આમ બધું અસ્તવ્યસ્ત રાખ્યું જોવા માટે. તો તરત સૂરદાસજીએ કીધું કે ભાઈ આ તમે જે આજે ભગવાનને શણગાર કર્યો છે પીળા વસ્ત્રોનો એ બરાબર નથી, અને શણગારમાં હજી કાંઈક ખૂટે છે. મારો કૃષ્ણ કનૈયો જેવો દેખાવો જોઈએ એવો આજે દેખાતો નથી. તો ઓલા પૂજારી તો અચંબ પામી ગયા કે હારું આ તો જોઈ શકતો નથી, તો એને કેવી રીતે ખબર પડી કે આ ભગવાનનો શણગાર બરાબર નથી. બીજે દિવસે એણે વાદળી રંગનો શણગાર કર્યો પૂજારીએ કે લાવો જોઈએ તો ખરા. તરત એમણે કીધું વાહ, આજે આ વાદળી વસ્ત્રોમાં મારો કાનો ખૂબ સુંદર દેખાય છે. ઓલા પૂજારી તો અચંબામાં પામી ગયા, ખરું આ તો આને આંખો નથી તો એને દેખાય છે કેવી રીતે? તો કે હું બધું મારા મનની આંખોથી જોઉં છું કે છે. ત્રીજે દિવસે પૂજારીને કુમતી સૂજી કે આજે કપડાં જ નથી પહેરાવા ભગવાનને, અને પાંદડા વીંટી દીધા. કોઈ શણગાર નહીં, પાંદડા વીંટી દીધા. જોઈએ હવે શું કરે સૂરદાસ. તો સૂરદાસે તરત જ કીધું કે શું વાત છે, આજે તો મારો ભગવાન પણ ગરીબ થઈ ગયો કે પાંદડા પહેરીને આવ્યો. ત્યારે ઓલા પૂજારી બધા હતા એ એમના પગે પડે છે કે ખરેખર આ સૂરદાસ છે ને એને તો ભગવાનનો સાક્ષાત્કાર છે. આ સૂરદાસ એકવાર નાતા નાતા કૂવામાં પડી જાય છે. હવે પોતે તો અંધ છે, દેખાતું નથી, એટલે ભગવાનને પ્રાર્થના કરે છે, હે મુરલી મનોહર, હે શ્રી કૃષ્ણ ભગવાન, હવે તો તું જ મારો આધાર છે, મને તો કાંઈ દેખાતું નથી, તું મને કૂવામાંથી બહાર કાઢ. અને ભગવાન એક બાળકનું સ્વરૂપ લઈને આવે છે અને સૂરદાસજીને બહાર કાઢે છે, હાથ પકડીને લઈ જાય છે. ત્યારે સૂરદાસજી કહે છે, હા આજે માંડ મારો ભગવાન મારા હાથમાં આવ્યો છે, એણે મારો હાથ પકડ્યો છે, આ બીજો કોઈ નહીં, શ્રી કૃષ્ણ ભગવાન પોતે છે, એનો હાથ હવે હું નહીં છોડું. મજબૂત હાથ પકડી લે છે. પણ શ્રી કૃષ્ણ ભગવાનની તો આ એક લીલા હતી, એક ઝટકો મારી અને એનો હાથ છોડાવી દે છે, સૂરદાસનો હાથ છોડાવી દે છે. અને એ વખતે સૂરદાસજીના મુખમાંથી ભગવાનને સંબોધી અને જે શબ્દો નીકળે છે ને એ સૂરદાસજીનો એક ઉત્તમ કોટીનો દોહો છે. મારો રાગ તો બહુ સારો નથી પણ હું તમને સંભળાવું. હાથ છુડા કે જાત હો निर्बल जान के मोहे, हाथ छुड़ा के जात हो निर्बल जान के मोहे, हृदय से जब जाओ तो सबल जानो तो है. હું અંધ છું, લાચાર છું, એટલે મારો હાથ તો છોડાવીને તમે જતા રહેશો, પણ આ હૃદયમાંથી તમે જ્યારે જાઓ ને ત્યારે હું તમને બળવાન માનું. હવે આપણને એમ થાય કે આ સૂરદાસજીએ વળી હું મોટી સફળતા પ્રાપ્ત કરી. નહીં સાહેબ, સૂરદાસજીએ તમે વિચારો ને તો પોતાની આધ્યાત્મિક સફળતા પ્રાપ્ત કરી છે. બધા માટે પૈસો સફળતા નથી, એણે ભગવાનનો સાક્ષાત્કાર કર્યો જે હું તમે નથી કરી શકતા. એટલે એની માટે એ આધ્યાત્મિક સફળતા એ પણ એક મોટી સફળતા છે. કહેવાનો અર્થ એટલો કે મનથી મક્તમ બનો અને કાને બેરા થઈ જાઓ. કાંઈ સાંભળો જ નહીં તમે, દુનિયાને જે કહેવું હોય કે તમે તમારું કામ કરે રાખો. તમને તમારામાં શ્રદ્ધા હોવી જોઈએ, એક દિવસ જરૂર તમને સફળતા મળશે મળશે ને મળશે. આ મારી વાત સાથે તમને જો યાદ આવતું હોય તો એક હિન્દી ફિલ્મનું ગીત બહુ મશહૂર છે. કયું ગીત તુષારભાઈ, યાદ છે કોઈને? कुछ तो लोग कहेंगे लोगों का काम है कहना, छोड़ो बेकार की बातों में कहीं बीत न जाए रहना, कुछ तो लोग कहेंगे. એટલે કહેવાનો અર્થ એવું છે કે લોકોની વાતો જો તમે સાંભળવા રહેશો ને તો રેના એટલે કે તમને જે પ્રાપ્ત થતી જે
તક છે ને એ વહી જશે. બહુ પરફેક્ટ આ ગીતાની સાથે મેળ ખાય છે. એટલે ફરી એકવાર કહી દઉં કે મેં તમને હમણાં જે ઉદાહરણો આપ્યા એ પરિસ્થિતિનો ભોગ બનેલા હોય એવા 2-3 ઉદાહરણો આપ્યા. પહેલાં અન્ય ઉદાહરણો આપ્યા. કહેવાનો અર્થ એ છે કે તમને કેવી પરિસ્થિતિ આપવી ને એ ભગવાનના હાથમાં છે. મને ગરીબ રાખવો, પૈસાદાર રાખવો, સશક્ત રાખવો, અપંગ રાખવો, એ કદાચ માની લો કે ભગવાનના હાથની વાત છે. તમને કેવી પરિસ્થિતિ આપવી એ કદાચ ભગવાનના હાથની વાત છે, પણ એ પરિસ્થિતિમાંથી કેવી રીતે પસાર થવું ને એ તમારા હાથની વાત છે. જો તમે પરિસ્થિતિનો સામનો કરીને એમાંથી પસાર થઈ ગયા તો તમે 100% સફળ અને સફળ. એક મુદ્દો એવો પણ છે કે સર્વે સુખીના ભવંતુની ઉમદા ભાવના જો તમારામાં હોય, સર્વે સુખીના ભવંતુ, તો તમે 100% સફળ થાવ ને થાવ જ. ઘણા છે ને પોતાનું જ સુખ જોતા હોય છે, હું સુખી થઈ ગયો બસ, પણ એ વસ્તુ ખોટી છે. જો તમારા સુખથી તમારો પરિવાર સુખી હોય, તમારા મિત્રો સુખી હોય, તમારો સમાજ સુખી હોય, તમારો દેશ સુખી હોય ને, તો એ સુખ છે ને એ પછી સુખ નથી રહેતું, સફળતા બની જાય છે. અને એમ કહેવાય છે કે જ્યારે આવું સર્વે સુખીના ભવંતુની ભાવનાવાળું સુખ તમારામાં હોય ને, તો દુનિયાની બધી જ તાકાત છે ને એ તમને સુખી બનાવવા પ્રયત્ન કરે. પછી તમારે કાંઈ નહીં કરવું પડે, પણ તમારો અભિગમ જે છે, એટીટ્યૂડ જે છે, એ એટીટ્યૂડ જો બરાબર હશે તો દુનિયાની તાકાત તમને સફળ બનાવવા માટે પ્રયત્ન કરશે અને તમે ખૂબ સફળ થશો. એટલે સફળતામાં આ પણ એક વસ્તુ છે કે માત્ર પોતાનું જ સુખ નથી જોવાનું, મારા સુખથી બધા સુખી થવા જોઈએ એવી એક ભાવના જો તમે કેળવો તો એ પણ. આ છેલ્લી જે વાત કરું છું એ 1-2 વાત મોરાલિટીની છે. બાકી બધી સફળતા માટેની મેં તમને વાત કરી, પણ છેલ્લે આ 1-2 વાત મોરાલિટીની છે કે ભાઈ બધાના સુખમાં તમારું સુખ જોશો ને તો તમે 100% સુખી થવાના. છેલ્લી એક વાત છે ચારિત્ર્યની, જેને આપણે બહુ ગણતા નથી, પણ મારી દૃષ્ટિએ એ બહુ મહત્ત્વની વાત છે. એવું લખેલું છે કે સફળતા માટે ચારિત્ર્ય છે ને એ સૌથી મોટી લાયકાત છે. ભલે આપણી પાસે ટેલેન્ટ થોડી ઓછી હશે, આપણો પુરુષાર્થ થોડોક ઓછો હશે, આપણા છેડા થોડાક ઓછા હશે, એ બધું ચાલશે, પણ કેરેક્ટર જેને કહેવાય, ચારિત્ર્ય, એ ચારિત્ર્ય જો તમારું ઉત્તમ કક્ષાનું હશે ને તો તમને સફળ થતાં કોઈ નહીં રોકી શકે. અને એટલે આ બહુ સરસ વાક્ય લખ્યું છે કે સફળતા માટે ચારિત્ર્ય એ સૌથી મોટી લાયકાત છે. અને એનું એક સારામાં સારું ઉદાહરણ આપું તમને. વૈજ્ઞાનિક થઈ ગયા ડૉક્ટર સીવી રામન, નોબેલ પારિતોષિક વિજેતા ડૉક્ટર સીવી રામનને એમનું રિસર્ચ સેન્ટર હતું. એ રિસર્ચ સેન્ટરની અંદર એક આસિસ્ટન્ટની જરૂર હતી. એમણે ઇન્ટરવ્યૂ ગોઠવ્યા, એક પછી એક બધાના ઇન્ટરવ્યૂ લીધા અને ભૌતિક શાસ્ત્ર એટલે કે ફિઝિક્સમાં જેનું નોલેજ સારું હોય એવા કેન્ડિડેટને પસંદ કરવાનો હતો. પણ નસીબ જો કે કોઈ એવો કેન્ડિડેટ એમને મળ્યો નહીં. ઇન્ટરવ્યૂ પૂરા થયા, સીવી રામન બહાર આવે છે તો બહાર વેઇટિંગની અંદર એક યુવાન બેઠો હતો. બધા જતા રહ્યા હતા, એક યુવાન બેઠો હતો. સીવી રામન એની પાસે જાય છે અને ખભે હાથ મૂકે છે કે ભાઈ ઇન્ટરવ્યૂ પૂરા થઈ ગયા, મારે જે ફિઝિક્સના નોલેજવાળો માણસ જોતો હતો એવો કોઈ માણસ મને મળ્યો નથી આજના ઇન્ટરવ્યૂમાં, એટલે કાલે બીજો ઇન્ટરવ્યૂ ગોઠવશું, તો હવે તમે ઘરે જઈ શકો છો. શા માટે બેઠો છું તું? તો ઓલા યુવાને જવાબ આપ્યો કે ભલે હું સિલેક્ટ ન થયો એટલે હું નથી બેઠો, પણ હું એટલા માટે બેઠો છું કે તમે તમારી જે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એણે અમને જે ટ્રાવેલિંગ એલાઉન્સ આપ્યું હતું એ ભૂલથી મને વધારે આપી દીધું છે, અને એટલે એ ટ્રાવેલિંગ એલાઉન્સ પાછું આપવા માટે હું આવ્યો છું. સીવી રામને એનો ખભો થપથપાવ્યો કે વાહ દોસ્ત વાહ, હું તને સિલેક્ટ કરું છું કે છે.
તો ઓલો કે પણ મારું ફિઝિક્સનું નોલેજ તો ઓછું છે. તો કે ભલે તારું ફિઝિક્સનું નોલેજ ઓછું છે, એ ફિઝિક્સનું નોલેજ તો છે ને હું વધારી દઈશ, પણ તારામાં આ જે ઉત્તમ કક્ષાનું ચારિત્ર્ય છે ને એ બીજે ક્યાંયથી નહીં મળે. અને એટલે હું તને સિલેક્ટ કરું છું. અને એટલે ઉત્તમ ચારિત્ર્ય છે ને એ સફળતાની સૌથી મોટી લાયકાત છે. તમારી પાસે ગમે એવું જ્ઞાન હશે, ગમે એવું પ્રતિષ્ઠા હશે, પદ હશે, પણ જો ચારિત્ર્ય નહીં હોય ને તો એનું સમાજને, દેશને ખૂબ વેઠવું પડશે. તો મિત્રો, મેં તમને પહેલાં કીધું એમ આ વિષય છે એ બહુ ગહન છે. હજી ઘણા બધા આવા મુદ્દાઓ, ઉદાહરણો છે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં રાખી અને હું મારું વક્તવ્ય અહીંયા પૂરું કરું છું. તમે લોકોએ ધ્યાનથી, શાંતિથી મને સાંભળ્યો અથવા તો સહન કર્યો. થેન્ક્સ ટુ ઓલ.